સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાત કરીએ અમદાવાદના શાહીબાગ વોર્ડની। વર્ષ 2015માં પહેલી વખત શાહીબાગ વોર્ડ અસ્તિત્વમાં આવ્યો। આ પહેલા ગિરધરનગર અને માધુપુરા વોર્ડ હતો। અહીં હાલ ભારતીય જનતા પાર્ટીની પેનલના કોર્પોરેટર્સ છે। અહીં કુલ 73,000 જેટલા મતદારો છે। ત્યારે આ વોર્ડમાં કેવો વિકાસ થયો છે સ્થાનિકો પાસેથી જાણીએ। અમદાવાદ કોર્પોરેશનના 48 વોર્ડમાંનો મહત્વનો વોર્ડ એટલે શાહીબાગ। ત્યારે શાહીબાગની જનતાનો શું મિજાજ છે, 5 વર્ષ તેમના કેવા રહ્યા, કેવી કામગીરી થઈ અને ક્યાં કચાશ રહી ગઈ, વાત કરીશું અહીંની જનતા સાથે। શું લાગે છે 5 વર્ષ જનતા નહીં કેવા રહ્યા? જનતા માટે શાહીબાગ બોર્ડની અંદર ખૂબ જ સરસ રહ્યા। સરસ મજાના કામ થયા છે। કોઈ એવી ડિફિકલ્ટી કે કોઈ એવા પ્રોબ્લેમ ઊભા થયા નથી। ફક્ત ને ફક્ત એક ટ્રાફિક સમસ્યાની બાબતમાં ટોઈંગનો પ્રશ્ન એક બહુ જટિલ પ્રશ્ન છે કે વારંવાર ટોઈંગવાળા એ ગાડીઓ લઈ જવાનું પાર્કિંગના પ્રોબ્લેમોના લીધે એ જ પ્રશ્ન સતાવી રહ્યો છે। બાકી રોડ રસ્તાના બધા જ કામ રેગ્યુલર થયેલા છે। રોડ રસ્તાના બધા કામ રેગ્યુલર થયા છે। કયા એવા મુદ્દાઓ હતા કે જેનું નિવારણ આ 5 વર્ષમાં આવ્યું છે અને શું એવું લાગી રહ્યું છે કે હજુ આ મુદ્દા પર કામ થવું જરૂરી છે? અત્યારે હાલ તો બધા કામ વ્યવસ્થિત થયેલા છે, પણ નવા 5 વર્ષમાં અતિશય બીજા સારા કામો થાય એના માટેની અમે અપેક્ષા રાખેલ છે। અને વધતા બીજું કે રોજ સાંજના 5-5:30 વાગે આ ગેવર સર્કલની સાઈડમાં મીરા પાર્કના રોડ ઉપર 25થી 30 પોલીસવાળા જેમ આતંકવાદીઓ નીકળતા હોય એ રીતના પકડવા ઉભા રહેલા હોય છે। એ મોટામાં મોટી સમસ્યા છે કે એવરી ડે રોજ રાતે 5થી 5:30 વાગ્યાથી છોકરાઓ ટ્યુશને ક્લાસે કોઈ બી જગ્યાએ જતા હોય તો એમને રોકવા, એમને હેરાનગતિ કરવી અને એમના જોડેથી પૈસા વસૂલ કરવા। અચ્છા, કોર્પોરેટરો ઇલેક્શન સિવાયના દિવસોમાં, કેમ કે લોકડાઉન વાળો એક આખો પીરિયડ રહ્યો, કોરોનાનો આખો પીરિયડ રહ્યો, તો એ સમયમાં અહીંના કોર્પોરેટરોની કેવી કામગીરી રહી, કે પહોંચ્યા ન પહોંચ્યા, શું રહ્યું? બિલકુલ સારી કામગીરી હતી। અમને રિસ્પોન્સ પણ ઘણો સારો મળ્યો છે। જ્યાં અમારે સમસ્યા હોય ત્યાં પણ એ લોકોનો સહયોગ બહુ સારો રહ્યો છે। તમને શું લાગે છે કે શાહીબાગના જે વીઆઈપી વિસ્તારો હશે ત્યાં તમામ સુવિધા હશે, પરંતુ શાહીબાગના સ્લમ વિસ્તારની પોઝિશન શું છે? શાહીબાગના સ્લમ વિસ્તારમાં બી સારું કામ થયું છે। જે માની લો પાણીની કે એની જે સમસ્યાઓ હતી એ બધી ફોન કરવાથી તરત નિવારણ થઈ જાય છે સ્લમ વિસ્તારમાં બી। અને ત્યાં બી આરસીસીના રોડ અને સાઈડમાં પેવરના બી ઘણા ચાલીઓના કામ થયા છે। શું કહેશો, કેવા જનતા તરીકે 5 વર્ષ કેવા લાગે છે, કેવા રહ્યા અને આગામી 5 વર્ષ માટે શું અપેક્ષાઓ છે? જનતા તરીકે 5 વર્ષ ખૂબ જ સારા રહ્યા। કામ વોર્ડના સારા એવા કામ થયા છે। ધારો કે જો સર્કલ હોય તો સારા એવા ડેવલપમેન્ટ થયા છે કે વીવીઆઈપી રોડ તરીકે જો અમારો રાજસ્થાન હોસ્પિટલવાળો આખો રોડ છે તો એને સારી રીતે ડિવાઈડર બાયફર્કેટ કરીને એનો રોડ બી સારો રીતે કર્યો છે। અને આગામી 5 વર્ષોમાં જે નાના જે ધારો કે કોઈ સ્લમ વિસ્તારમાં કંઈ કામો બાકી રહી ગયા હોય તો બસ એ જ છે। બાકી દરેક સોસાયટીમાં આરસીસી રોડ, લાઇટ બધી જ વ્યવસ્થા ઓકે છે। આ 5 વર્ષમાં નેતાઓ લોકોની વચ્ચે રહ્યા કે વોટ લઈને જતા રહ્યા? ના, નેતાઓ હતા પબ્લિકની વચ્ચે, કામ કરવા માટે આગળ આવ્યા હતા, લોકોને મદદ કરવા માટે બી લોકડાઉનમાં બહુ આગળ આવીને પડતું કામ કરેલું છે એ લોકોએ। 5માંથી કેટલા નંબર આપો? 5માંથી હું એમ કહું કે 3.5 થી 4। તો કયા કામ રહી ગયા? કામ લઈ જવામાં તો અમુક એરિયામાં ગંદકી રહી ગઈ છે અને ગાયોનો ત્રાસ વધી ગયો છે અમુક એરિયામાં, ખાલી એટલું જ કહી શકીશું। 5માંથી નંબર આપવા હોય તો કેટલા? 5 5માંથી 4 5માંથી 5 5માંથી 5 કેટલા નંબર આપશો? કેટલા નંબર આપશો 5માંથી નંબર આપવા હોય તો? 5માંથી 5। તો આ અહીંયા જે એક સૂર મળી રહ્યો છે સરેરાશ, તો કામો થયા છે। કોર્પોરેટરો લગભગ આ વિસ્તારના જે લોકો છે તેમની વચ્ચે રહ્યા છે। એ કોરોનાનો સમય પણ હોય કે લોકડાઉન પણ હોય કે કોઈ બી પરિસ્થિતિ હોય, રોડ રસ્તાની પણ પરિસ્થિતિ અન્ય વોર્ડની સરખામણીમાં અહીંયા સારી છે। હા, કેટલાક સ્લમ વિસ્તારો છે કે ત્યાં જે જરૂરી કામ કરવા જોઈએ તે પણ થશે તેવો આશાવાદ છે। પણ સૌથી મોટો સવાલ અહીંયા આવી રહ્યો છે પોલીસની કામગીરીને લઈને। ટોઈંગ અને ટ્રાફિક પોલીસની અહીંયા એક પ્રકારની દાદાગીરી હોવાનું અહીંના લોકો કહી રહ્યા છે। કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9।